નમસ્કાર મિત્રો, તો ફરી એક આજના આ નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોવાના છે કે પીએમ કિસાનના 21મા હપ્તાને લઈને નવી માહિતી આવી છે। તે શું છે આપણે જોઈશું। તો મિત્રો, જે પણ 21મો હપ્તો છે તે 27 ઓક્ટોબર એટલે કે કાલે 2 વાગ્યા પછી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। અને મિત્રો, 2021મા હપ્તાને લઈને મોટો ફેરફાર આવે છે। તે કયો ફેરફાર છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। તો આગળનો વિડીયો જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે જો તમે પોતે ખેડૂત છો અથવા ખેડૂત પરિવારના સભ્ય છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે। સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક યોજના એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા નાના અને સીમિત ખેડૂતોને દર વર્ષે 6,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। તો મિત્રો, જે આ ખેડૂતોને સહાય મળે છે તે વર્ષમાં 6,000 આપવામાં આવે છે, એટલે કે 4 મહિનામાં 2,000 આપવામાં આવે છે। આ નાણાં સરકાર દ્વારા 3 હપ્તામાં જારી કરવામાં આવે છે, એટલે કે એક હપ્તો 2,000નો હોય છે, જેમાં દરેક હપ્તો 2,000ના ખાતાધારકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ડીબીટી દ્વારા। તો મિત્રો, વર્ષમાં જે 3 હપ્તા મળે છે તે 2,000, એક હપ્તો 2,000નો મળે છે જે 4 મહિને। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ગઈકાલે માનનીય કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઔપચારિક રીતે બહાર પાડવામાં આવ્યો। આ વિતરણ ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતો માટે પ્રાથમિકતા આપવામાં આવી હતી, જેઓ તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી ગંભીર રીતે પ્રભાવિત થયા હતા। તો મિત્રો, જે 3 રાજ્યોને હપ્તો મળ્યો છે તે લોકોને પૂરથી વધારે ગંભીર નુકસાન થયું હતું, તે માટે તેમને 2,000નો હપ્તો પહેલાંથી જ ટ્રાન્સફર કરી આપ્યો છે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો જમા થઈ જશે। જોકે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાનનો 21મો હપ્તાને રિલીઝ કરવામાં થોડો સમય લાગી શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનનો 21મો હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયા કે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે। જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી। તો મિત્રો, સરકાર દ્વારા કોઈ પણ આ અંગેની પુષ્ટિ આપવામાં આવી નથી। અને મિત્રો, આ જે 21મો હપ્તો છે તે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવે છે કે આ મહિનાની છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે કે આવતા મહિનાના પહેલા અઠવાડિયામાં આવી જશે। તો મિત્રો, આ હતી 21મા હપ્તાની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, કાલે 27 ઓક્ટોબર એટલે કે 2 વાગ્યા પછી તમે ચેક કરતા રહેજો કે તમારી પણ 21મો હપ્તો આવે છે કે નથી આવ્યો। અને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો। ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળીએ આગળના વિડીયોમાં।